बनासकांठा जिले के कांकरेज तालुका के बुकोली गांव में कोटड़िया वीरों की उपस्थिति में घुड़दौड़ का आयोजन किया गया। धनतेरस से भाई बीज तक 550 वर्षों से चली आ रही परंपरा 5 दिवसीय घुड़दौड़ में क्षत्रियों का वर्चस्व आज भी कायम है। बुकोली के आसपास के गांवों के लोग घुड़दौड़ में भाग लेने के लिए एकत्रित होते हैं और नियमानुसार एक सुंदर आयोजन करते हैं। बुकोली गांव के चोर घुड़सवारों के साथ एकत्रित होते हैं और कोटड़िया वीर के दर्शन होते हैं और घुड़दौड़ का आयोजन होता है। हजारों लोग भी घुड़दौड़ देखने आते हैं। कोटड़िया वीर की कृपा से बुकोली गांव के लोगों के सहयोग से यह घुड़दौड़ शांतिपूर्ण वातावरण में संरक्षित है। अगर हमारा गाम बुकोली गाम में ये अश्वदौड़ योजाय है, ये हमारा वंश परंपरागत चालू है। संवत 1510 में जયારે बुकोलीनी तोरण बांधवामां आव्युं, એ બુકોલિયા ઠાકોર નામના ઠાકોર હતો, એના હાથે આનું તોરણ બાંધેલું છે। અમારા વડવાઓ બાજુના ગામ અરણ્યવાડામાંથી બુકોલીમાં જાગીરીની સાચવણી માટે બુકોલી ત્યાં લાવેલા છે અરણ્યવાડાથી। ત્યારથી આજ સુધી 500-550 વર્ષથી અમારી આ વંશ પરંપરાગત ચાલી આવે છે અને કોટડિયા વીરની દરેક સમાજના લોકોને એટલી બધી શ્રદ્ધા છે અને શ્રદ્ધાપૂર્વક મંદિરે જઈ ત્યાં ઘોડાને દર્શન કરાવી એની ચારે બાજુ એક ઓટો મારી અને અમારે આ ઘોડાની દોડ શરૂ કરવામાં આવે છે। એ અમારી વંશ પરંપરાગત આરી ચાલુ છે, લગભગ 550 વર્ષથી આ ચાલુ છે ઘોડદોડ, આજ સુધી ચાલુ છે અને કોટડિયા વીરની એટલી બધી શ્રદ્ધા છે અને કોટડિયા વીરના કારણે આજ સુધી કોઈ પણ અમારા ગામમાં અનિચ્છનીય બનાવ બનતો નથી, કોઈને વાગતું કે નથી કોઈને વગાડતા અને બધા સાથે મળી અને પરંપરાગત ઉજવવામાં આવે છે। जय कोटड़िया वीर। बोलो कोटड़िया वीर की जय। नवा वर्षना बधाने राम राम। हमारे जे आ परंपरा से वारसागत पेढ़ी दर पेढ़ी हमारा गाम में आ परंपरा चाली आवे छे। लगभग 510 वर्ष ई वखत कच्छ पहला पाटण में आवतुं। कच्छ जिल्लानुं जाखोत्रा करीने एक गाम छे। गामनी अंदर वीरसिंह में गरासिया दरबार ई पोते गायनी वारे चढ़ेला અને ગાયની વારે ચડીને કસાઈને મારતા મારતા બુકોલીની આ લલિયોત્રી ભૂમિ ઉપર આવેલા અને તે પોતાને ઓએ શહીદી વરેલી અને શહીદીની યાદમાં ઓએ 910 વીઘા ગાય માટે પોતે આ ગામે ગૌચર મૂકેલું છે અને વારસાગત પેઢી દર પેઢી પરંપરાગત 510 વર્ષથી આ ગામમાં અશ્વદોડ યોજાય છે। આ ગામમાં લગભગ આજુબાજુના 50 ગામ અશ્વદોડમાં જોવા માટે આ નિહાળવા માટે પધારે છે અને તમામ લોકો અમારા ગામમાં તમામ સમાજના લોકોએ સાથ સહકારથી આ અશ્વદોડ યોજાય છે અને સુખ શાંતિ કોઈ પોલીસ પ્રોટેક્શનની કોઈ સિક્યુરિટીની જરૂર પડતી નથી અને સુખ શાંતિ રીતે અમારો પ્રસંગ 5 દિવસ સારી રીતે ઉજવાય છે। બોલો કોટડિયા વીર की જય। મળી અને ધનતેરસ પેલા દિવાળી સુધી ગામના ચોરે ગામ લોકો એકત્રિત થઈ અને ઘોડા સવાર થઈ કોટડિયા વીરના મંદિરે આવી અને ઘોડાની રેસ કરવામાં આવે છે અને આજુબાજુ ગામના તમામ લોકો ભેગા થઈ અને ઘોડાની રેસની નિહાળે છે અને આજુબાજુ ગામના લોકો એકઠા થઈ અને સર્વ સુખ શાંતિથી ઘોડાનું રેસ કરવામાં આવે છે બરાબર। અને આ પરંપરા વર્ષો જૂની આ દિન સુધી બુકોલી ગામના લોકોએ જાળવી રાખી છે। જય કોટડિયા વીરની જય।